સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે બફાટ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજ દ્વારા માફી માંગતી વખતે કહેવામાં આવ્યું કે મેં એક પુસ્તકમાં આવું વાંચ્યું હતું અને આ પ્રસંગ મને ગમ્યો એટલે મેં લોકોને કહી સંભળાવ્યો। આ લોકો જલારામ બાપા વિશે જ નહીં અસંખ્ય દેવી દેવતાઓ વિશે ખોટી વાતો કરતા હોય છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાવતા હોય છે। ખોટા ઇતિહાસ દર્શાવી લોકોને ગુમરાહ કરતા તમામ પુસ્તકોનો નાશ કરવા અને નવેસરથી આવા પુસ્તકો પ્રિન્ટ ન થાય તેવી લાગણી સાથે આજે રઘુવંશી સમાજના અગ્રણીઓ દ્વારા અમદાવાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જય જલારામ। ટૂંક જ સમય પહેલાં આપણે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર રઘુવંશી સમાજ એક આક્રોશ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના એક મહારાજ દ્વારા જલારામ બાપા વિશે એમને જે કંઈ વાત કરી એ ઇતિહાસથી વિપરીત વાત કરી। એમને જે વાત કરી એ જલારામ બાપાનું જે અન્નક્ષેત્ર ચાલે છે એ અમારા એક સ્વામીના આશીર્વાદથી શરૂ થયેલું અને એ અત્યારે ચાલે છે એવું બોલેલા। જ્યારે ઇતિહાસ એવો છે કે જલારામ બાપાએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને 205 વર્ષ થયા અને આ સંપ્રદાય જ એ પછી શરૂ થયેલો સંપ્રદાય છે। મહત્વની વસ્તુ એ છે કે એમને માફી માગવાની જે ઘટના હતી એની અંદર ઉલ્લેખ સાથે માફી માગી છે કે મેં કોઈ ગુનો નથી કર્યો, મેં એક પુસ્તક વાંચ્યું છે અને એ પુસ્તકના પેજ નંબર આ ઉપર આ ઘટનાનું વર્ણન કરેલું છે। અમારો વાંધો એ છે કે જલારામ બાપા વિશે આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત બોલ્યા છે આવા અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હનુમાન દાદા વિશે પણ બોલે છે, બ્રહ્માજી વિશે પણ બોલે છે, ભોળેનાથ આપણા જે દેવોના દેવ મહાદેવ જેને આપણે શંકર ભગવાનના મંદિરો જે સમગ્ર દેશમાં ગામે ગામ છે એવા મહાદેવ વિશે પણ એવો બફાટ કરે છે। તો અમારી લાગણી અને માગણી એ છે કે જે પુસ્તકો વાંચી અને આ સંતો જે બોલે છે સ્વામિનારાયણના એ પુસ્તકોનો જ નાશ થવો જોઈએ, કારણ કે આ પુસ્તકો જ ખોટા લખાયા છે અને એ પુસ્તકો વાંચી અને જો આવા નિવેદન કરતા હોય અને હિન્દુ સમાજના તમામ ધર્મના લોકોને ક્યારેક બ્રાહ્મણ સમાજ રોડ ઉપર આવી જાય છે, આજે લોહાણા સમાજ રોડ ઉપર આવી ગયો છે, ભૂતકાળની અંદર જ્યારે ચારણ સમાજ પણ રોડ ઉપર આવેલો છે। અમે જોયું છે ને આ તમામ લોકો જ્યારે રોડ ઉપર આવ્યા છે ત્યારે એના માટે જવાબદાર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જ કેમ હોય છે? કારણ કે એમને જે પુસ્તકો વાંચી અને આ નિવેદનો કર્યા છે એ પુસ્તકો એમના જ જે ગુરુઓ છે એમને લખેલા છે। તો આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ ખોટો જે ઇતિહાસ એ લોકો વાંચી અને બીજા લોકોને સંભળાવે છે આવા તમામ પુસ્તકોનો જ નાશ થવો જોઈએ અને આના માટે ક્યાંક ને ક્યાંક સરકારે પણ જે સનાતનની વાત હંમેશા કરે છે અને સનાતન ધર્મની વાત દરેક ચૂંટણીમાં લાવે છે કે હિન્દુઓ એક થાઓ, સનાતન ધર્મની રક્ષા કરો, તો સરકારે પણ આમાં ઇન્વોલ્વ થઈ અને જો ખોટો ઇતિહાસ આવનારી પેઢી વાંચવાની હોય તો સરકારે પણ આની અંદર આ તમામ પુસ્તકોનો નાશ કરવા માટે એક્શન લેવું જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે।